કેટલું સુંદર ફળ છે. આવું ફળ તો પહેલા ક્યારેય નથી જોયેલું. આજે જોવા મળ્યું છે તો હું આને ચાખીને જ જોઉં છું કે આનો સ્વાદ કેવો છે. અરે આ શું થઈ રહ્યું છે? જંગલમાં ચારે તરફ હાહાકાર મચી ગયો હતો. બધા જાનવરો હેરાન પરેશાન હતા. ખબર નહીં આપણા જંગલને કોની નજર લાગી ગઈ. દરરોજ કોઈને કોઈ જાનવર ગાયબ થઈ જાય છે. પણ શેરખાન, મેં એક વાત ઉપર ધ્યાન આપ્યું છે કે જે પણ જાનવર ગાયબ થયું છે તેને છેલ્લી વાર રહસ્યમય દરવાજા વિશે વાત કરતા જોવા મળ્યું છે. બધા તે જ રહસ્યમય દરવાજાની અંદર ગયા હશે. પણ તે બધા સમજદાર જાનવરો હતા. રામુ હાથી, છોટું હરણ, મોટું બંદર બગીરા, બધા તે રહસ્યમય દરવાજા વિશે જાણતા હતા. તો પછી શા માટે તેઓ અંદર જવાની હિંમત કરે? આ રહસ્યમય દરવાજો શું છે? રહસ્યમય દરવાજો કાળા પહાડ પર છે. તેને પેલે પાર કશું જ દેખાતું નથી. ફક્ત સોનેરી ચમકતા કિરણો દેખાય છે. આજ સુધી જે કોઈ પણ તેની અંદર ગયું ક્યારેય બહાર નથી આવ્યું. આપણા જાનવરો ગાયબ થવાની ખબર ગોલ્ડીને લાગી ચૂકી છે. તે ક્યારે પણ પોતાના ભાઈ શેરુ સાથે મળીને આપણા પર હુમલો કરી શકે છે. તમે બે વાઘનો મુકાબલો કેવી રીતે કરશો? એક રાજા હોવાને કારણે મને તે શોભા નથી આપતું. હું છેલ્લા શ્વાસ સુધી લડીશ. મીઠું પોપટ આ સાંભળીને હેરાન થઈ ગયો. તે પેલા જાનવરોને શોધવા માટે બીજા દિવસે સવારે રહસ્યમય દરવાજા તરફ ઉડી નીકળ્યો. પહાડ ઉપરથી તેણે નીચે જોયું તો કાળું રીંછ ગોલ્ડી સાથે વાત કરતું હતું. આ શું? આ કાલો રીંછ અમારા દુશ્મન ગોલ્ડી સાથે શું વાત કરે છે? જઈને સાંભળું છું. ગોલ્ડી મહારાજ, તમારા કહેવાથી મેં જંગલના બધા જાનવરોને ફોસલાવીને એક પછી એક તે રહસ્યમય દરવાજાની અંદર મોકલી દીધા છે. હવે તેઓ ક્યારેય પાછા નહીં આવે. હુમલા માટે સારો મોકો છે. શેર ખાન હારી જશે અને પછી જંગલમાં તમારું જ રાજ હશે. જો એવું થયું ને તો હું તને જંગલનો વજીર બનાવી દઈશ. આનો મતલબ છે કાલો ગોલ્ડી સાથે મળેલો છે. આ સમાચાર તો જંગલમાં આપવા જ પડશે મારે. ત્યાં જ મીઠુને પોતાની પાછળ કોઈક અવાજ સંભળાયો. શું સાંભળી રહ્યો છે તું? તેણે પાછળ વળીને જોયું તો ગોલ્ડીના જંગલની એક ચીલ હતી. ગોલ્ડી રાજા, આ મીઠુએ તમારા બંનેની વાતો સાંભળી લીધી છે. પકડો એને. અને પછી મીઠું ડરી ગયો અને પહાડીની પેલે પાર ઉડવા માટે દોડી પડ્યો. ત્યાં જ પાછળ ચીલ પણ આવી રહી હતી. હે ભગવાન, કોઈ રસ્તો બતાવો, નહીં તો હું આ ચીલનો શિકાર બની જઈશ. ત્યાં જ એણે જોયું કે સામે એક સોનેરી દિવાલ ચમકી રહી છે. લાગે છે આ એ જ રહસ્યમય દરવાજો છે જેની બધા વાત કરી રહ્યા હતા. હું તેની અંદર ઘૂસી જાઉં છું. હા, કહીને તેણે ઉડવાનું રોક્યું નહીં અને તે દરવાજાની અંદર જતો રહ્યો. અરે વાહ, આ તો ઘણું સારું થયું. હવે તે ક્યારેય પાછો નહીં આવે. કહીને તે પાછી ગોલ્ડી અને રીંછ પાસે ઉડી ગઈ. અંદર ગયા પછી થોડી વાર સુધી તો મીઠુને કંઈ દેખાયું નહીં. પછી મીઠુએ જે જોયું તેનાથી તેની આંખો પહોળીની પહોળી જ રહી ગઈ. તે ખૂબ જ સુંદર જંગલ હતું જેમાં સામે ઝરણું વહેતું હતું અને વનસ્પતિઓ પર રંગબેરંગી ફૂલો ઉગ્યા હતા. આગળ તેણે જોયું કે જંગલમાંથી ગાયબ થયેલા જાનવરો અલગ અલગ પિંજરામાં કેદ હતા. ચારે બાજુ આસમાની ચકલીઓ છે અને સિંહાસન ઉપર એક ચકલી બેઠી છે. કોણ છે તું? અહીંયા આવવાનું કારણ? ચકલી રાણી, પહેલા તમે મને એ બતાવો
કે તમે મારા મિત્રોને આ રીતે પાંજરામાં કેદ કેમ કર્યા છે. હવે તું પણ આ લોકોની જેમ અહીંયા પુરાઈ રહીશ. એમ કહીને જાદુઈ લાકડીથી તેણે મીઠું ઉપર જાદુ કર્યો, પણ તેની કંઈ અસર ન થઈ. આ શું? આવું કેમ થઈ શકે? તારા ઉપર જાદુ કામ નથી કરી રહ્યો. એમ કહીને તેણે ફરીથી જાદુ કર્યો, પણ આ વખતે પણ મીઠું ઉપર તેની કોઈ અસર ન થઈ. મારો જાદુ ફક્ત તેમના ઉપર કામ નથી કરતો જે અહીંયા લાલચમાં ના આવ્યા હોય. શું તું ખરેખર કોઈ લાલચ માટે નથી આવ્યો? ના રાણી ચકલી, મારી પાછળ એક ચીલ લાગી હતી. તેનાથી બચવા માટે હું ભૂલથી આ દરવાજાની અંદર આવી ગયો. તેનો અર્થ કે તું ઉદાર છે. તારા જેવા પક્ષી જ મેં આપેલા ઇનામના સાચા હકદાર છે. કહીને ચકલી રાણીએ જાદુ કર્યું અને પછી મીઠુંના હાથમાં તેવી જ જાદુઈ લાકડી આવી ગઈ જેવી ચકલી રાણી પાસે હતી. આભાર ચકલી રાણી, પણ અત્યારે મને આ જાદુઈ લાકડીની જગ્યાએ મારા મિત્રોની જરૂર છે, કારણ કે અમારા જંગલ પર હુમલો થવાનો છે. મને મારા જંગલને બરબાદ થતું બચાવવું છે. ઠીક છે મીઠું, આ લોકો લાલચના ચક્કરમાં અહીં આવ્યા હતા. હું આ લોકોને ક્યારેય ના છોડત, પણ તું કહે છે એટલે આ લોકોને મુક્ત કરું છું. અને આમ કહીને ચકલી રાણીએ બધા પ્રાણીઓને પિંજરામાંથી આઝાદ કરી દીધા. આ બાજુ ગોલ્ડીએ જંગલ પર હુમલો કરવાની તૈયારી કરી દીધી હતી. ગોલ્ડી પોતાના ભાઈ શેરુની સાથે શેરખાનની સામે ઊભો હતો. શેરખાન, હવે તું હાર માની લે, કારણ કે જંગલના બધા જાનવરો જઈ ચૂક્યા છે અને અમે 2 વાઘ છીએ. તું એકલો 2 વાઘોનો મુકાબલો નથી કરી શકતો. કઈ વાંધો નહીં, હું મરી પણ કેમ ના જાઉં. હાર નહીં માનું. હું અહીંયાનો રાજા છું, રાજા જ મરીશ. કહીને શેરખાને તેમની ઉપર તરાપ મારી અને ત્યાં જ મીઠું ખોવાયેલા જાનવરોને લઈને ત્યાં પહોંચી ગયો. ઊભા રહો શેરખાન, હવે તમે પોતાને એકલા ના સમજો. ત્યાં જ જાનવરોએ જોયું કે મીઠું પોતાની સાથે ખોવાઈ ગયેલા જાનવરોને લઈને આવ્યો છે. ગોલ્ડી અને રીંછ પણ આ જોઈને હેરાન થઈ ગયા. શેરખાન, બધા જાનવરોને ફોસલાવીને કાલુ ભાલુએ જ બધાને રહસ્યમય દરવાજામાં મોકલ્યા હતા. આ ગોલ્ડીથી મળેલો છે. જો આમ જ હોય તો તેને તેની સજા જરૂર મળશે. તું એકલો અમારા બંનેની સામે મુકાબલો નહીં કરી શકે. હાર માની લે. આમાં જ તમારી બધાની ભલાઈ છે. શેરખાન એકલા નથી. કહીને મીઠુએ શેરખાનની ઉપર પોતાની લાકડીથી જાદુ કર્યો અને તેના જેવો જ બીજો એક સિંહ તેની બાજુમાં ઊભો થઈ ગયો. હે? આ કેવી રીતે થઈ શકે? અને પછી બંને શેરખાને તે બંને ઉપર હુમલો કર્યો. ઘણો સમય લડ્યા પછી ગોલ્ડી અને તેનો ભાઈ થાકીને ચકનાચૂર થઈ ગયા અને બંને વાઘોએ હાર માની. અમે હાર માનીએ છીએ, હાર માનીએ છીએ. હવે બંને જણા અહીંથી જતા રહો અને આ ગદ્દાર રીંછને પણ લઈ જાઓ. અને પછી તે બંને જણાએ પોતાની સાથે કાલુ રીંછને પણ લીધો અને ભાગી ગયા. શેરખાન અને જંગલના બધા જાનવરોએ મીઠુંનો ધન્યવાદ માન્યો. ત્યાર પછી ફરીથી જંગલના જાનવરો ખુશી ખુશી રહેવા લાગ્યા. અને મીઠું પોપટ ત્યાર પછી પોતાની જાદુઈ લાકડીથી જંગલના બધા જાનવરોની મદદ કરવા લાગ્યો. તે રહસ્યમય દરવાજો આજે પણ ખુલ્લો છે.